આમ તો 132 મંદિરો જેટલો ડેટા અમે ભેગો કર્યો અને એ મંદિરોમાં મેનેજમેન્ટ વ્યવસ્થાપન ઉપર ખાસ કરીને મેં કામ કર્યું કે અત્યારના મંદિરો વ્યવસ્થાપન કઈ રીતે કરી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. આમ તો એવું કહેવાય છે, શારીરિક, માનસિક અને આરોગ્યથી થાકેલો માનવી આખરે ઈશ્વરના દરબારમાં પહોંચતો હોય છે. ઈશ્વરનો દરબાર એટલે મંદિર. પછી તે જે તે ભગવાનને માનતો હોય ત્યાં જઈને પ્રાર્થના કરતો હોય છે. પરંતુ આપણે વાત કરવી છે ભાવનગરની, એટલા માટે ભાવનગર યુનિવર્સિટીના ઈસી સભ્ય છે ડોક્ટર નિયતિબેન પંડ્યા. તેમણે તાજેતરમાં એક નવું સંશોધન કર્યું છે. મંદિરો છે એનું જે મેનેજમેન્ટ થતું હોય છે, કઈ રીતે થતું હોય છે, શું જરૂરિયાત છે, સમાજમાં મંદિરો છે કેટલા ઉપયોગી બનશે, આ બધી જ વાત ઉપર તેમણે રિસર્ચ કર્યું છે. આપણે નિયતિબેન સાથે વાત કરવાના છીએ. નિયતિબેન, સૌથી પહેલો સવાલ એ છે કે જે પ્રકારે આપણે આ સંશોધન કર્યું છે, મુખ્ય ઉદ્દેશ શું છે અને આવી પ્રેરણા ક્યાંથી મળી કે આવું કામ કરવું જોઈએ? સૌ પ્રથમ તો નમસ્કાર. મુખ્ય ઉદ્દેશ્ય એ મંદિરોનો એ છે કે સંસ્કૃતિનું જે ઘડતર છે, સંસ્કૃતિનો જે પાયો છે, હિન્દુ સમાજનો જે પાયો છે એ મુખ્યત્વે મંદિર છે. આપણે જાણીએ છીએ કે કોઈ માણસ જન્મે ત્યાં અને ત્યાંથી મૃત્યુ સુધીના 12મા દિવસ પછી પણ દર્શન કરવા જવાનું, દીવો મૂકવા જવાની આપણી પદ્ધતિ રહી છે. તો આ મુખ્ય આધાર સ્તંભ છે. આ આધાર સ્તંભ કેટલો અત્યારે મજબૂત છે અને એને કઈ રીતે મજબૂત કરી શકાય અને એનું શું ખરેખર યોગદાન છે સમાજમાં, એ જાણવા માટે થઈને મને પ્રશ્ન ઉપસ્થિત થયો અને મેં આ રિસર્ચ પર કામ કરવાનું વિચાર્યું. બીન, કેટલા મંદિરો ઉપર આપણે સર્ચ કર્યું હશે ને કેવા કેવા પ્રકારના મંદિરો, ખાસ કરીને 2-4 એવા મહત્વના કહી શકીએ કે જેનાથી તમને કંઈક જાણવા મળ્યું, શું કહેશો? આમ તો 132 મંદિરો જેટલો ડેટા અમે ભેગો કર્યો અને એ મંદિરોમાં મેનેજમેન્ટ વ્યવસ્થાપન ઉપર ખાસ કરીને મેં કામ કર્યું કે અત્યારના મંદિરો વ્યવસ્થાપન કઈ રીતે કરી રહ્યા છે. અને એની અંદર અલગ અલગ 5 પ્રકાર લીધા હતા, જેમાં સરકાર સંચાલિત મંદિરો છે. જેમ આપણે જાણીએ છીએ આજકાલ સરકાર પણ ઘણા મંદિરો ઉપર હસ્તક્ષેપ કરીને સંચાલન કરી રહી છે. કેટલાક એવા મંદિરો કે જે વ્યક્તિગત મંદિરો હોય, જેમ કે આપણા આશ્રમો છે, એવા જ કૌટુંબિક મંદિરો હોય, આપણા કુળદેવી કે કુળદેવતાઓ એમના જે મંદિરો હોય, અને આપણી આજુબાજુ આપણે જ્યાં જઈએ ત્યાં ભારતની અંદર હું માનું છું કે તમે જે શેરીમાં નીકળો ત્યાં એક નાની ડેરી તમને જોવા મળે. તો આ ડેરીઓ પણ કેવી રીતે મેનેજ થતી હશે? ખાસ કરીને વ્યવસ્થાપન સંદર્ભમાં આ 5 કેટેગરી કરી અને મેં આ મંદિરોનો અભ્યાસ કર્યો. ખાસ કરીને આપે જે મંદિરોનો અભ્યાસ કર્યો છે, કઈ કઈ બાબતોને આપણે ધ્યાનમાં રાખી હતી? જી, આ મંદિરોનો મેં જ્યારે અભ્યાસ કર્યો ત્યારે તુલનાત્મક અભ્યાસ કરવાનું એક મને સમજાયું કે તુલનાત્મક અભ્યાસ કરી શકાય. કારણ કે કોઈ મંદિર નાનું કે કોઈ મંદિર મોટું એવું આપણું હિન્દુ સંસ્કૃતિ આપણને શીખવાડતી નથી. અને વ્યવસ્થાપનની જ્યારે દ્રષ્ટિએથી વાત કરીએ ત્યારે જાણવા માટે ઉત્સુકતા હતી કે ભાઈ અત્યારે ડિજિટલાઇઝેશન છે તો કેટલું મંદિરોએ સ્વીકાર્યું. કોરોના કાળ પછી આપણે સૌ જાણીએ છીએ કે ડિજિટલાઇઝેશનની એક પ્લેટફોર્મ આખું શરૂ થયું. આ મંદિરો જે છે એની અંદર ભીડના વ્યવસ્થાપન માટેની શું વ્યવસ્થા છે, પ્રસાદ વિતરણ જ્યારે કરવાનું હોય તો એની શું વ્યવસ્થાઓ છે, અને આ મંદિરો જે છે એનું કોમ્યુનિટી એન્ગેજમેન્ટ કેટલું છે, એટલે આજુબાજુના લોકો એમાં કેટલા જોડાયેલા છે, સંકળાયેલા છે, એના નિર્ણયમાં કઈ રીતે સંકળાયેલા છે. આ અને ખાસ કરીને જ્યારે સેવા આપતા હોય તો એ સેવાર્થીઓ જે છે એમને કોઈ પ્રકારની તાલીમ મળે છે, એની કોઈ વ્યવસ્થાઓ છે. આ મંદિરો જે છે ટ્રસ્ટ આધારિત મંદિરો, સરકારનો એક અત્યારે નિયમ અનુસાર બધા મંદિરોને ટ્રસ્ટ હોવું જરૂરી, તો એનું ઓડિટ થાય છે, ફાઇનાન્શિયલ ટ્રાન્સપરન્સી કેટલી છે, આવા બધા અગત્યના મુદ્દાઓ, એના પ્રશ્નો અને ખાસ કરીને વેસ્ટ મેનેજમેન્ટ. આજે જ્યારે આપણે વાત કરીએ છીએ પંચ પરિવર્તનની, તો પંચ પરિવર્તનનો એક મુદ્દો એ જ છે કચરા નિકાલ વ્યવસ્થા કેટલી છે મંદિરમાં અને એ લોકો કઈ રીતે આ કચરાનો નિકાલ કરે છે, એને અનુરૂપ બધા પ્રશ્નોની એક આખો ડેટા બનાવી અને દરેક મંદિરો પાસેથી આ પ્રશ્નોના જવાબ મેળવ્યા. વચ્ચે એક વાત કહી છે, કોરોનાની આપણે વાત કરી. કોરોનામાં કદાચ જે લોકોને કોરોના થયો, જેને જીવ ગુમાવ્યા છે, બરોબર, હું હોઉં કે તમે આજે આપણે બેઠા છીએ તો મોટા ભાગના લોકો બચી ગયા છે, પણ સામે મોત ભાળી ગયા. તે બહુ સ્પષ્ટ વાત છે. કોરોના સમય પછી મંદિરોમાં ભીડ વધી છે એવું કહી શકાય? ચોક્કસ કહી શકાય. કારણ કે કોરોનાનો સમયગાળો એવો હતો કે જ્યારે હું મારો જ અનુભવ તમને કહું કે મને જ પોતાને જ્યારે કોરોના થયો અને 21 દિવસ માટે મારે મારી દીકરીને મૂકીને જ્યારે રહેવું પડ્યું, એ સમયે જે બળ આપનાર હતું ને એ મારી આસ્થા હતી.
અને આપણે કહીએ કે ન કહીએ પણ આપણે મનુષ્ય છે ને જ્યારે હારીએ ને ત્યારે આપણે કોઈ શક્તિ પાસે જઈએ, અને જો આપણે નેગેટિવ શક્તિમાં માનતા હોઈએ તો આપણે પોઝિટિવ શક્તિમાં પણ જતા જોઈએ. અને આજકાલ કહેવાય ને કે વેસ્ટર્નનો એક કન્સેપ્ટ છે કે સવારે ઉઠીને પોઝિટિવ બોલો, તમારી સાથે સારું પોઝિટિવ. પણ એ એકચ્યુઅલી શું છે? આપણા ધર્મ પ્રમાણે એ છે કે તમે જેવું વિચારો એવું તમારી સાથે થાય. અને આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા ઘરના એમ કે સારું બોલો, ભગવાન ગમે ત્યારે નીકળતા હોય તથાસ્તુ કહી દેશે. અભિગમ ખાલી અત્યારે ફેરવાયો છે, અને એ અભિગમ ફરવાનું કારણ એવું છે કે ક્યાંક ને ક્યાંક એક આખી પેઢીએ મંદિરો જે વ્યવસ્થા હતી પહેલાના સમયની, ઐતિહાસિક વાત કરું તો કે વ્યવસ્થા હતી, જેટલા નાગરિકો છે એ નાગરિક વચ્ચે એક મંદિર, એવી વ્યવસ્થા હતી. પણ જે ઇન્વેડર્સ આવ્યા, જેમણે મંદિરો તોડ્યા, પછી નવા મંદિરો બનવા માટેનો કોઈ સ્કોપ ન રહ્યો. અને અત્યારે વસ્તી એટલી બધી છે કે આ મંદિરોને કઈ રીતે સમાવિષ્ટ કરવા એ આપણને ધ્યાનમાં નથી આવતું. એટલે આ મંદિર છે એ આપણું મુખ્ય કેન્દ્ર ખાલી આસ્થાનું નહોતું. જો આપણે ઐતિહાસિક એનો વારસો જોઈએ તો સંસ્કૃત પાઠશાળાઓ પણ ચાલતી, ગૌશાળાઓ ચાલતી, અને કોમ્યુનિટી સેન્ટર તરીકે આપણે હજી પણ સાઉથના મંદિરોનો પણ મેં થોડો અભ્યાસ કર્યો તો તમને ખ્યાલ આવે કે ત્યાં આપણા મંદિરોમાં એક એવી સિસ્ટમ હતી કે આખા વર્ષનું જે સારું અનાજ હોય, પહેલો ફાલ, એ મંદિરમાં ચડાવો આપતા. પણ એ શેના માટે આપતા એનું સાયન્ટિફિક રીઝન આજની યુવા પેઢીને નથી ખબર. એક્ઝેક્ટલી. એટલે આજે આપણે જોઈએ કે આપણને એવું લાગે કે મંદિરો માટેની થોડીક આસ્થા ઓછી થઈ. પણ કોરોના કાળમાં ફરી પાછી આ આસ્થા, કારણ કે જ્યારે મનુષ્ય હારે ને ત્યારે જ ભગવાન પાસે જાય, આ એટલી જ હકીકત છે. બેન, આપે તો આટલા મંદિરોની જે વાત કરી, 132 મંદિરો વિશે આપણે સંશોધન કર્યું. અત્યારની સ્થિતિ માનો કે રામ મંદિર બન્યા પછી એક માહોલ બન્યો, ધર્મમય માહોલ બન્યો, આ લોકો માનતા તે આ. પરંતુ આજે જે સ્થિતિ છે, આપણે ઉત્સવમાં તો 1-2 દિવસ ઉજવતા હોઈએ છીએ. બાકીના દિવસોમાં ગ્રામ્ય વિસ્તારમાં જે મંદિર છે, રામજી મંદિર હોય કે શિવજી મંદિર હોય કે XYZ મંદિર હોય, સાંજના આરતીના સમયે 5 માણસ હોતા નથી, અથવા તો ઝાલર વગાડનાર કે નગર વગાડનાર માણસો નથી. આ કેમ ખૂટી રહ્યું છે? એ મેં હમણાં તમને એક રેફરન્સ આપ્યો કે સાંસ્કૃતિક મહત્વ, જે મંદિરોનું સાંસ્કૃતિક મહત્વ હતું ને એ મહત્વ હવે રહ્યું જ નથી મંદિરમાં. આપણે કહીએ કે ગૌશાળા ચાલતી હોય, એક વિદ્યાલય ચાલતું હોય, અખાડાઓ ચાલતા, શક્તિ કેન્દ્રો હતા. મંદિરો જે હતા એ શક્તિ કેન્દ્રો હતા, એ અભ્યાસના કેન્દ્ર હતા. આજકાલના મંદિરોમાં આ બધાની ઉણપ છે. એટલે જ મેં એક 7S મોડલ આપ્યું કે ભાઈ શ્રેષ્ઠ મંદિર કોને કહી શકાય કે જ્યાં શિક્ષા, સંસ્કૃતિ પણ હોય. જો તમે યુવા પેઢીને અથવા કોઈ લોકોને સાથે જોડવા માંગતા હો તો મંદિરે લોકોનું એક સરસ રીતે એમને સાથે રાખવા પડશે, એમનું એન્ગેજમેન્ટ, કોમ્યુનિટી એન્ગેજમેન્ટ વધારવું પડશે. અને આ તો જ વધે કે જો એમાં કોઈ પ્રવૃત્તિઓ ચાલતી હોય. પહેલાના સમયની અંદર જે મંદિરો હતા એની અંદર સંગીત, વિદ્યા, અલગ અલગ નૃત્ય કલાઓ, આ પછી આપણે માટીકામના કેન્દ્રો, આ બધું જ ચાલતું હતું, જે અત્યારે આપણને સખત અછત દેખાય છે, એની ઉણપ છે. આપણા જ ભાવનગરની વાત કરીએ તો જોરાવરસિંહ જે હતા એમણે એક સંસ્કૃત પાઠશાળા શરૂ કરેલી, અત્યારે જશોનાથ અત્યારે બંધ પડી છે. તો મંદિર સાથેનું લોકોનો સંપર્ક એ જ તૂટ્યો છે, અને એનું મેઇન કારણ છે કે આપણે એનો જે સાંસ્કૃતિક મૂલ્ય હતા એ આપણે છોડી અને ફક્ત ખાલી ધાર્મિક મહત્વ ઉપર અત્યારે લાગ્યા છે. બેન, છેલ્લો સવાલ આના માટે યુવા પેઢી ખાસ કરીને અત્યારે મોબાઈલના યુગમાં જે પડી છે, બહાર નીકળે, તમારે મારે ને શ્રેષ્ઠી હોય, મંદિરોમાં લોકો જતા જાય, મંદિરોનું ફરી એક વખત વિઝન ઓલું થાય, એના માટે શું કરવું? ટૂંકમાં શું કહેવાય? ટૂંકમાં હું એવું કહી શકું કે આપણું જે ઐતિહાસિક મંદિરો હતા એના મૂલ્યો આપણે પાછા લાવવા જોઈએ. એક ગુરુકુળ સિસ્ટમ હતી, એક સંસ્કૃત વિદ્યા શાખા હતી, અને હું એવું નથી કહેતી કે સંસ્કૃત વિદ્યા શાખા, પણ અત્યારની પેઢીને જે ગમે એવી કોઈ પણ પ્રવૃત્તિઓ મંદિરમાં થવી જોઈએ અને વિના મૂલ્યે થવી જોઈએ, જેથી કરીને યુથ નાનપણથી બાળક જોડાય. આપણે જોઈએ છે કેટલાક ધર્મોમાં સાવ નાનપણથી જ એમને એમની ધાર્મિક સંસ્થા સાથે જોડી દેવામાં આવે, તો આ ક્યાંક ખૂટી રહ્યું છે સમાજમાં. અને નાના બાળકોને જો તમારે ધાર્મિક સંસ્કૃતિ મૂલ્યો સાથે જોડવું હોય તો એનું એક જ રીઝન, એનું એક જ મહત્વ આપણે વધારવું જોઈએ કે ત્યાં કેટલીક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવી જોઈએ, જેથી કરીને આ જે સંપર્ક સેતુ તૂટી ગયો છે એ સંપર્ક સેતુ ફરીવાર ઉજાગર થાય.
દર્શક મિત્રો, આપણે વાત કરી ડોક્ટર નિયતિબેન પંડ્યા સાથે. બહુ સ્પષ્ટ વાત છે. તેમણે જે પ્રકારે સંશોધન કર્યું છે, 132 મંદિરો વિવિધ સંપ્રદાયના કહી શકાય, અનેક જગ્યાએ તેઓ ફર્યા છે. વાત છે, પરંતુ માત્ર મંદિર એટલે એક ભગવાનની મૂર્તિ છે નથી, જ્યાંથી અનેક કામો થતા હોય છે. ગૌશાળાની વાત હોય, શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, ખરા અર્થમાં મંદિર એને કહેવાશે કે જે સમાજ ઉપયોગી કામ થતા હોય. અને એ પ્રકારનું આપણા સૌની જવાબદારી બનશે. આજની યુવા પેઢીને આ તરફ લઈ જવી પડશે, અને તો જ આપણી જે સંસ્કૃતિ છે એ જળવાઈ રહેશે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો.